મહાભારતના યુદ્ધ પહેલાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક ખૂબ જ ઊંડો પ્રશ્ન પૂછે છે. હે કૃષ્ણ, આ દુનિયામાં માણસ કેમ ભટકે છે? માણસને ખબર હોવા છતાં કે શું સાચું છે અને શું ખોટું છે, તોય માણસ વારંવાર ખોટા રસ્તા પર કેમ ચાલે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને કહે છે, અર્જુન, આ દુનિયામાં મોટાભાગના લોકો ભટકે છે કારણ કે તેઓ જીવનનો સાચો અર્થ સમજ્યા નથી. માણસ આખું જીવન પૈસા કમાવામાં પસાર કરી દે છે. કોઈ નામ અને પ્રતિષ્ઠા માટે દોડે છે, તો કોઈ લોકોની પ્રશંસા મેળવવા માટે જીવે છે. પણ અર્જુન, એક સવાલ છે. જો માણસ માત્ર પૈસા માટે જ જન્મ્યો હોય તો ભગવાને તેને બુદ્ધિ અને વિચારવાની શક્તિ શા માટે આપી? અને જો માણસ માત્ર ખાવા પીવા અને જીવવા માટે જ આવ્યો હોય તો પછી માણસ અને પ્રાણીમાં શું ફરક રહ્યો? અર્જુન, ભગવાને માણસને આ દુનિયામાં મોકલ્યો છે એક ખાસ કારણ માટે. માણસને મોકલવામાં આવ્યો છે સાચું અને ખોટું સમજવા માટે. માણસને મોકલવામાં આવ્યો છે સાચું કર્મ કરવા માટે. અને માણસને મોકલવામાં આવ્યો છે ધર્મના માર્ગ પર ચાલવા માટે. પણ અર્જુન, આજના સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઘણા લોકોને સમજાતું નથી કે જીવનમાં સાચે મોટું શું છે. કેટલાક લોકો કહે છે કે માત્ર કર્મ જ બધું છે, અને કેટલાક લોકો કહે છે કે ધર્મ જ સૌથી મોટું છે. પણ અર્જુન, જો જીવનમાં સાચું સુખ મેળવવું હોય તો એક વાત સમજવી ખૂબ જરૂરી છે. જીવનમાં ખરેખર મોટું શું છે, કર્મ કે ધર્મ? અને ભગવાન શ્રી કૃષ્ણએ આ પ્રશ્નનો એવો જવાબ આપ્યો હતો જે સમજાઈ જાય તો માણસનું આખું જીવન બદલાઈ શકે. મહાભારતના યુદ્ધ પહેલા અર્જુનના મનમાં ઘણી શંકાઓ હતી. ત્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો. હે કૃષ્ણ, જીવનમાં સાચે મોટું શું છે, કર્મ મોટું કે ધર્મ મોટું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જે જવાબ આપ્યો હતો તે માત્ર અર્જુન માટે નહોતો, પણ દરેક માણસના જીવન માટે હતો. કારણ કે આજના સમયમાં પણ લોકો આ પ્રશ્નમાં ફસાયેલા છે. ઘણા લોકો કહે છે કે માત્ર કર્મ જ બધું છે, અને ઘણા લોકો કહે છે કે ધર્મ જ સૌથી મોટું છે. પણ સાચું સત્ય શું છે? ચાલો ભગવાન કૃષ્ણના ઉપદેશથી સમજીએ. કર્મ શું છે? ભગવાન કૃષ્ણ કહે છે, આ દુનિયામાં દરેક માણસ દરેક ક્ષણે કંઈક ને કંઈક કરે છે. વિચાર કરવો પણ કર્મ છે, બોલવું પણ કર્મ છે, અને કોઈ કામ કરવો પણ કર્મ છે. અર્થાત માણસ જે કંઈ કરે છે તે બધું કર્મ કહેવાય છે. ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે માણસ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એટલે માણસનું જીવન કર્મથી જ ચાલે છે. પણ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. દરેક કર્મ સારો નથી હોતો. કેટલાક કર્મ એવા હોય છે જે માણસને સુખ આપે છે, અને કેટલાક કર્મ એવા હોય છે જે માણસને જીવનમાં દુઃખ લાવે છે. હવે પ્રશ્ન આવે છે, ધર્મ શું છે? ભગવાન કૃષ્ણ કહે છે, ધર્મનો અર્થ માત્ર મંદિર જવું કે પૂજા કરવી નથી. ધર્મનો સાચો અર્થ છે સાચા રસ્તા પર ચાલવું, સાચું બોલવું, બીજાને દુઃખ ન આપવું, ઈમાનદારીથી કામ કરવું અને સારા વિચારો રાખવા. આ બધું જ ધર્મ કહેવાય છે. જ્યારે માણસ પોતાના કર્તવ્યને ઈમાનદારીથી કરે છે ત્યારે તે ધર્મના માર્ગ પર ચાલે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, કર્મ અને ધર્મમાં ફરક શું છે? ભગવાન કૃષ્ણ કહે છે, કર્મ એટલે કોઈ પણ કામ કરવું, પણ ધર્મ એટલે સાચું કામ કરવું. ઉદાહરણ તરીકે, જો કોઈ માણસ પૈસા કમાવે છે તો તે કર્મ છે, પણ જો તે માણસ ઈમાનદારીથી પૈસા કમાવે છે તો તે ધર્મ સાથે કરેલું કર્મ છે. એટલે કર્મ માણસને કામ કરાવે છે અને ધર્મ માણસને સાચો રસ્તો બતાવે છે. ભગવાન કૃષ્ણ કહે છે, આ દુનિયામાં મોટા ભાગના લોકો એટલા માટે ભટકે છે કારણ કે તેઓ કર્મ તો કરે છે પણ ધર્મ ભૂલી જાય છે. લોકો પૈસા માટે ખોટા રસ્તા પસંદ કરે છે. લોકો સ્વાર્થ માટે બીજાને દુઃખ આપે છે. અને પછી જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ પૂછે છે કે ભગવાન મને આટલું દુઃખ કેમ આપે છે? પણ ભગવાન કહે છે, આ બધું માણસના પોતાના કર્મનું પરિણામ છે, સારા કર્મના લાભ. ભગવાન કૃષ્ણ કહે છે, જો માણસ સાચા રસ્તા પર ચાલે અને સારા કર્મ કરે તો તેના જીવનમાં 3 મોટા લાભ મળે છે.
પહેલો લાભ મનને શાંતિ મળે છે, બીજો લાભ લોકોનો વિશ્વાસ મળે છે, ત્રીજો લાભ ભગવાનની કૃપા મળે છે અને જે માણસ પર ભગવાનની કૃપા હોય તે માણસની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી. ભગવાન કૃષ્ણ કહે છે, જીવનમાં કેટલાક કર્મ એવા છે જે માણસે ક્યારેય ન કરવા જોઈએ, જેમ કે ખોટું બોલવું, કોઈને ઠગવું, લાલચમાં આવીને ખોટું કામ કરવું, કારણ કે આવા કર્મ થોડા સમય માટે લાભ આપી શકે છે પણ અંતે માણસને દુઃખ જ આપે છે. જીવનનો સૌથી મોટો નિયમ. ભગવાન કૃષ્ણ કહે છે, આ દુનિયામાં એક નિયમ ક્યારેય બદલાતો નથી અને તે નિયમ છે, જેવું કરશો તેવું ભરશો. જો માણસ સારા કર્મ કરે તો જીવનમાં સુખ મળે છે અને જો માણસ ખોટા કર્મ કરે તો એક દિવસ તેનો પરિણામ જરૂર મળે છે. એટલે અર્જુન, જીવનમાં સૌથી મોટું શું છે? કર્મ પણ જરૂરી છે અને ધર્મ પણ જરૂરી છે, પણ સૌથી મોટું છે ધર્મ સાથે કરેલું કર્મ. જો માણસ ધર્મના માર્ગ પર રહીને કર્મ કરે તો તેનો જીવન સાચા અર્થમાં સફળ બની જાય છે. જો તમને ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આવી જ જીવન બદલતી વાતો સાંભળવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.